કાલાશ પડતી આ ધરતી અનેક સતી સંત અને સુરાઓને એમ કહેવાય કે હળવદની ધરતીએ આપ્યા છે। ત્યારે હળવદની માલિપા આ જે જૂનાજીન વિસ્તાર કહેવાય ત્યાં મેલડી માતાજીનું આવું એક સરસ મજાનું મંદિર છે, એવો આધ્યાત્મિક ઓપ છે। અહીંયા દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવતા હોય છે, અનેક લોકોની આસ્થા અને શ્રદ્ધા અહીંયા જોડાયેલી છે। તો દોસ્તો અત્યારે સમય એવો છે, દાખલા તરીકે આપણે અત્યારે દ્વારકા ફરવા માટે જઈએ તો અત્યારે તમે જુઓ આપણો હેતુ દર્શન કરવાનો હોય, આપણે દર્શન કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, પણ ત્યારબાદ આપણે પરિવાર સાથે ગયા હોય તો આપણને એવું પણ હોય કે દર્શન કર્યા બાદ આપણે આપણા પરિવારની સાથે 2 ઘડી આનંદ કરીએ। તો આપણે શું વિચારતા હોઈએ કે ભાઈ ત્યાં આપણને બાળકોની સાથે પણ આપણા પરિવારની સાથે પણ થોડોક ટાઈમ ગાળવા મળે। તો દોસ્તો મારો કહેવાનો મતલબ એમ છે કે હર કોઈ જગ્યાએ આપણે ફરવા માટે જઈએ, દર્શન કરવા માટે જઈએ તો આપણે આપણી સુખ સુવિધાનો વિચાર કરતા હોઈએ છીએ। ત્યારે આ જગ્યાએ મેલડી માતાજીનું આ સુપ્રસિદ્ધ મંદિર છે, બહુ વર્ષો જૂનું છે। અહીંયા આજુબાજુ તમે જોશો તો એવા નાના મોટા ચબૂતરાઓ છે, એવા સરસ મજાના ચકલી ઘર એમ કહેવાય કે મસ્ત મજાના લાલ માટીથી બનાવી અને એવા લટકાડવામાં આવ્યા છે। ભાઈ તમે અહીંયા જોવો તો તમને આનંદ આવશે। અને બીજી વસ્તુ એ છે કે નાના બાળકોને ખરેખર અહીંયા આનંદ આવશે। તમે પરિવાર સાથે આવશો તો પણ તમને વિશેષ આનંદ આવશે। અને મોટા ખાટલાઓ જે છે એ મસ્ત મોટા અહીંયા તે વિશાળ આભને આમતા વૃક્ષો છે, આજુબાજુ ટીંગાડવામાં આવ્યા છે, આપણે હાદી ભાષામાં કહીએ તો એવા સરસ મજાના હિંચકાઓ બનાવવામાં આવ્યા છે। ભાઈ બેસીએ તો બધું વિસરાઈ જવાય। અહીંયા ખૂબ જૂનો કુંડ છે। અહીંયા મેં તમને કીધું તેમ કે આધ્યાત્મિકતાનો ઓપ છે, પ્રકૃતિનો પ્રેમ છે। હા, આજુબાજુ તમે જુઓ તો પક્ષીઓનો કલબલાટ અને ચકલી, આપણે વાત કરીએ હમણાં ટૂંક સમયમાં વિશ્વ ચકલી દિવસ પણ આવશે। બધા પક્ષી પ્રેમી માણસો જે છે કોઈને કોઈ એમ કહેવાય કે જહેમત ઉઠાવી અને લોકો જાગૃત થાય એના માટે કોઈને કોઈ મહેનત કરશે, કોઈને કોઈ રીતે પગલાં ભરશે। ત્યારે દોસ્તો કહેવાનું એટલું છે કે આ જગ્યાએ તમે આવશો તો સરસ મજાનો એક પ્રકૃતિનો પ્રેમ તમને જોવા મળશે, આજુબાજુ એવો સરસ મજાનો કલબલાટ। તો હળવદની ધરતી જે છે આવી અનેકવિધ પ્રવૃત્તિઓથી સભર છે, તો આપણે એની નોંધ લેવી જોઈએ।